પંચમહાલ શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણીઓને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ટેકરી ફળિયાના રહીશોએ રસ્તાની સમસ્યાને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામનો રસ્તો પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને રસ્તો ખરાબ હોવાને કારણે ચોમાસામાં 108 જેવી સેવાઓ પણ ફળિયા સુધી આવતી નથી। તેમજ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર, કામ નહીં તો વોટ નહીં સહિતના લખાણવાળા પોસ્ટરો સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો। રસ્તાને લઈને અગાઉ તંત્રને રજૂઆત પણ કરવામાં આવી હતી। આખરે ટેકરી ફળિયાઓના રહીશોએ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ન કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અમારું ગામ શહેરા તાલુકા ધમાઈ ગામ ટેકરી ફળિયામાં આવેલું છે। અમારે મોહલ્લાની અંદર જવા માટેનો કાચો રસ્તો છે। ઘણી વખત પાકો રસ્તો બનાવવા માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવે છે। બધાને રજૂઆત કરી, ચૂંટણી આ તે ગામ સભામાં બધી ઘણી રજૂઆત કરી, તેમ છતાં અમારો રસ્તો અત્યાર સુધી બન્યો નથી। એટલા માટે ઘણી વખત અમને તકલીફો થાય। કોઈ બીમાર હોય, કોઈ એમ્બ્યુલન્સ તે 108 આવે એટલે ઘણી તકલીફો, છોકરા સ્કૂલમાં જાય એ બધી ઘણી તકલીફો ઊભી થાય છે। એના માટે અમે આ રસ્તો બની જાય એના માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ। અમારે રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે। આટલા સમયથી રસ્તો થયો નથી। લગભગ 2019 થી અમે રસ્તા વગરના છીએ અને સરપંચની ઇલેક્શન આવે છે। ઇલેક્શનની અંદર લગભગ ઘણા ઇલેક્શન પત્યા। એ ઇલેક્શનની અંદર સરપંચો અમને એવું કહે છે કે તમારો રસ્તો બની જશે, પણ આજ સુધી રસ્તો અમારો બનેલ નથી। અમે ઉપરના જે અધિકારીઓ છે એમને વારંવાર રજૂઆત કરેલી છે, છતાં બી અમારા રસ્તાનો કોઈ નિરાકરણ આવેલ નથી।